ફાઇનલી દોસ્તો પહોંચી ગયો છું ગોરખપુર મંદિરે અને ભાઈ અહીંયા તો એવું લાગે છે કે હું છે ને મતલબમાં કોઈ અલગ જ દુનિયામાં આવી ગયો છું યાર. હર એક સુવિધા हाय गाइस, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो भाई आप सबको पता है मैं रात को रुका था एक रोड पे जहाँ पे मैंने यहाँ पे साइकिल खड़ी रखी थी और यहाँ पे अपना टेंट लगाया था। और ये हाईवे नेशनल और यहाँ पे जो भैया है जो रोड पे काम करते हैं, बाकी क्या नज़ारा है खेतों का, देखो ऊपर रोड है नीचे खेत है, तो क्या नज़ारा इस मस्त है। बाकी चलो पहले मैं अपना सामान वामान सब समेटता हूँ। रात नो से झाकर કેટલો પડ્યો जो आखा टेंट में धाबा धाबा पड़ी गया। લેર હોતી આખી પલળી ગઈ હતી, આ તો તડકો નીકળે એટલે સુકાઈ ગઈ, બાકી આ સુકાઈ જાય એટલે ભાઈએ કીધું છે જમીને જાજો, એટલે ભાઈ જમીને બનાવે છે, પછી આપણે આ સુકાઈ જાય એટલે પેક કરી લઈએ, પછી भाई साथ घड़ी बात करिए। हो चुका है अपना सामान वामान पैक और खाना वाना भी खा लिया। और रात को मिले थे अपने दो भाई। भाई आपका नाम तो बता दो यार। प्रमोद यादव। अच्छा, और आपका भाई? हार्दिक। हार्दिक। तो दोनों भाइयों ने मेरे को यहाँ पे रोक दिया था और खाना भी खिलाया, अभी भी खाना खिलाया और साइकिल इस तरफ भी करवा दी। अब मैं निकल रहा हूँ यहाँ से गोरखपुर की तरफ। तो थैंक यू सो मच भाई मेरी हेल्प करने के लिए। कोई नहीं भाई, आदमी ही आदमी के काम आता है। सही है, चलो कोई नहीं। जय श्री महाकाल। जय श्री महाकाल। चलो भाई अपनी साइकिल वाइकिल लेके अब निकलते हैं गोरखपुर की तरफ। यहाँ से गोरखपुर कितना होगा? यहाँ से गोरखपुर होगा लगभग 17-18 किलोमीटर। अच्छा हाँ। चलो ठीक है। ફાઇનલી ભાઈ આવી ગયો છું હું ગોરખનાથ, અને ભાઈ પેલા ગોરખનાથ મંદિરે ગયો, ત્યાં પોલીસવાળાએ પૂછ્યું ના રહેવાની સુવિધા નથી, ફૂલ હતું બધું। પાછો આવ્યો 500 મીટર અને એક પોલીસવાળાએ કીધું હતું રેન બસેલા છે આ ટાઈપ, તો અહીંયા ભાઈએ મને આપી દીધું છે બેડ ને ખાલી 5 રૂપિયા લાગે છે ને આધાર કાર્ડમાં વેરિફિકેશન માંગે છે, બસ બીજું કાંઈ નથી માંગતા। બાકી આજે આપણી રહેવાની સુવિધા થઈ ગઈ છે, કાલે તો બહુ હેરાન થયો હતો પણ કંઈ વાંધો નહીં, આજે રહેવાની સુવિધા થઈ ગઈ છે। અને બસ હવે હાલત તો મારા વાળ તો હું 2 દિવસથી નાહ્યો નથી યાર। હું નાહી નાખું પહેલાં અને ફ્રેશ થઈ જાઉં, થોડીક વાર અહીંયા આરામ કરું આપણા બેડ ઉપર। બાકી ગમે બેડ છે, મેં તો આ બેડ પસંદ કરેલો છે કેમ કે પંખો છે એટલે। બાકી ચાલો હું ફ્રેશ થઈ જાઉં, પછી તમારી સાથે વાત કરું અને પછી તમને ગોરખનાથના દર્શન પણ કરાવું। જો અંદર વિડીયોની સુવિધા હશે તો જરૂરથી દર્શન કરાવી, નકર બહારથી તો તમે દર્શન કરાવવાનો જ છું, ટેન્શન ના લેતા। થાકી જતો એટલે આરામ કરી ને હવે 6:30 વાગી જશે, હવે જાઉં છું દર્શન કરવા। ચાલો તમને પણ ગોરખપુરની થોડીક ગલીઓ અને બજારો પણ બતાવી દઉં। અહીંયા તો એવું લાગે છે કે હું છે ને મતલબમાં કોઈ અલગ જ દુનિયામાં આવી ગયો છું યાર। હર એક સુવિધા, હરેક વસ્તુ તમને અહીંયા મળે છે, મતલબ મોટી મોટી શોપમાં મળે, બધી વસ્તુ અહીંયા ફિક્સ રેટમાં જ મળી જાય, સસ્તામાં। બાકી શું મંદિરનો નજારો છે જો, ચાલો દર્શન કરીએ પહેલાં। નજારો છે એમ લાગે કે જન્નતમાં આવી ગયો યાર, એવો નજારો છે। तो फाइनली भाई दर्शन થઈ ગયા છે ને अपने को मिले हैं अभिषेक भाई, जो यहाँ से हो ना आप, तो यहाँ से यूपी से है बट भरूच में काम करते हैं। तो भाई मिल के अच्छा लगा आपको? बहुत बढ़िया, बहुत। और भाई ने मेरे ना थोड़े से फोटो भी खींच दिए और अपने को ना निकलना है यहाँ से भाई, खाने का कहाँ पे होगा?
अच्छा बगल में खाना है, ठीक है। यहाँ पे तो ऐसा लग रहा है कि मैं ना ऐसे सूरत में आ गया, ऐसा ही लग रहा है। यहाँ का तो बढ़िया है लेकिन हाँ मतलब यहाँ का है जो ऐसा है ना दिखने का है, बेस खरीदने का सब ऐसा ही लग रहा है ऐसे। चलो कोई नहीं, मुझे अच्छा लगा भाई, ठीक है। તો ફાઇનલી દોસ્તો દર્શન થઈ ગયા છે ને હવે આપણે નીકળીએ છીએ બહાર ને આ છે એક્ઝિટ ગેટ અને ભાઈ બહાર પણ છે ને એવું તમને લાગે છે કે તમે મેળામાં આવી ગયા હો જો બાજુમાં મેળો ચાલે છે હર એક વસ્તુ અહીંયા મળે છે હર એક વસ્તુ યાર અહીંયા છે ને એક વસ્તુ મળે છે શું મળે છે મને ખબર નહીં भाई इसको क्या बोलते हैं खाजा खाजा कितने का था भाई 80 रुपए का है 80 रुपये का एक भाई यहाँ का है कि मेरे को ये बहुत अच्छी चीज़ लग रही है बहुत फेमस जगह बाकी ચાલો આપણે પણ અહીંથી જમીને નીકળીએ બાકી આ મેળો તો બહુ જ મોટો અને ભીડ પણ બહુ જ છે પાછું મંદિરમાં આવું પડ્યું અને જમી લીધું છે અને અહીંયા પ્રસાદન છે તે લોકો સાથે વાત કરી હતી પણ એમ કીધું કે યોગીજીને મળવું હોય પણ એ ક્યારે આવે ખબર નહીં 2 કલાક પછી જ ખબર પડે બધાને બાકી જો આ તળાવે પાછો આવ્યો હું પાછો ઈસ્ટ ગેટે આવ્યો છું અને હવે જાઉં છું જ્યાં હું રૈન બસેરા છે જ્યાં રોકાવાનો છું ત્યાં અને વાત કરતી સરને તેમ કીધું કે તમે અહીંયા 1-2 દી રોકાઈ પણ શકો છો આજુબાજુનો ફરો તો સવારમાં આપણે જોઈએ છે કાલે તો રોકાશું બાકી હવે પહોંચીએ આપણે રૈન બસેરા કાલે તો સાંજે સૂઈ ગયો તો જમીને પાછા અત્યારે આરામાં જ મોડો ઉઠ્યો હતો એટલે ઉઠી અને નાહી ધોઈ ફ્રેશ થઈ બાકી એમ છે જમવા યોગીજીના દરબારમાં થાળી આપી દીધી છે વેટ કરીએ છીએ ભાઈ આ ચૂકા હે ખાના રાતે તમને મેં નજારો બતાવી દીધો દિવસનો પણ થોડોક નજારો બતાવી દો તમને यार आईनो नज़ारा बहुत मस्त है ने सफाई तो बहुत मस्त रखे है हाँ सफाई तो रहेगा ना हर चीज पे सफाई क्यों चाहता साफ सफाई कैसे है यहाँ की सफाई तो रहेगा बहुत अच्छा देखो अपना खाना तो हो चुका है અહીંયા બાજુમાં છે ભંડારો તો ત્યાં જમી લીધું છે ને હવે છે ને આપણે જાય છે પાછા આપણે જ્યાં રોકવાના છે ત્યાં यहाँ पे देखो बहुत सारी मूर्तियाँ हैं हाँ हाँ हर एक महात्मा की मूर्तियाँ यहाँ पे है बाकी ये है मंदिर दिन का जिला बदायूं से आया हुआ अच्छा ये मेरे को ना यहाँ का रात को नज़ारा अच्छा लगता है दिन में तो इतना नहीं है रात को यहाँ का बहुत नज़ारा प्यारा है और अभी देखो स्कूल की छुट्टी हुई है बच्चे लोग दर्शन करने के लिए आए और देखो पब्लिक तो ज़्यादा है ये हनुमान जी का मंदिर है रात को जो दर्शन करवाया था आपको मैंने वो और यहाँ पे देखो साफ सफाई बहुत मस्त है और बाकी ये है मंदिर આજે છે ને યાર હું રખડીને થાકી ગયો કેમ કે આપણું બોર્ડ તૂટી ગયું તમને બધાને ખબર છે તો પાસે એક આવું બોર્ડ ગોતવા ગયો હતું આ તો જડી ગયું છે પણ રેડિયમની દુકાન નહીં જડી આજ તો રખડીને થાકી ગયો છે એટલા માટે ને પછી બહાર નાસ્તો પણ કંઈક યુનિક વસ્તુ અહીંયા જે ફેમસ છે એ વસ્તુ ટ્રાય કરવા ગયો હતો બહુ સસ્તી છે યાર મતલબમાં 12 રૂપિયાના 2 સમોસા મતલબ સમોસા કે બટેટા શેકીને આપે શેકેલા બટેટાના તમને સમોસા બનાવીને ખવડાવે બીજું અહીંયા કંઈક મતલબ પરોઠા મતલબ ચટણી નાખે એમાં કંઈક ડુંગળી નાખે મસાલો નાખે એ રીતના રોલ બનાવી ને આપે તમને આપણે જેમ માનીએ કેના રીતના ફેંકીની જેમ રોલ બનાવીને આપે ને ખાલી 15 રૂપિયા મતલબ ઘણી વસ્તુ સસ્તી મળે છે બાકી એક તો હું લાવ્યો છું કે ભૂખ લાગે તો મને ખાવા થાય કેમ કે મેં નાસ્તો કર્યો એટલે મને ખબર છે હું રાતે ભૂખ લાગશે મને કેમ કે હું ખાવાની ગયો આ બોર્ડ માટે બસ રખડીને થાકી ગયો છું ને આવી ગયો છું પાછો આપણા જ્યાં રોકાવાનું છે ત્યાં આવી રીતના રૈન બસેરા છે બાકી સવારમાંથી આપણે નીકળવાના છે અયોધ્યા તરફ અયોધ્યા છે અહીંથી 130 યા 31 કિલોમીટર છે ટ્રાય કરીએ છીએ કાલે પહોંચી જશું નહીં તો પછી જ્યાં રોકાઈ જશું કેમ કે આપણે જે રેડિયમમાં લગાડવાનું છે એટલે બોર્ડ ઉપર ને બાકી ચાલો મળીએ સવારમાં ગુડ નાઇટ જય હિન્દ જય ભારત અને સારું લાગે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ મળીએ સવારમાં